ગીર સોમનાથમાં હોટલ પાસેથી પસાર થઈ રહેલા વરઘોડા પર ભૂલથી પાણી ફેંકાતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। વરઘોડા પર પાણી પડતા જાનૈયાઓ હોટલમાં ઘૂસી ગયા અને હોટલના સંચાલકો, સ્ટાફ અને ટુરિસ્ટોને ઢોર માર માર્યો। હોટલના સંચાલકોને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ભોગ બનનાર ટુરિસ્ટ અને હોટલ સંચાલકનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે। તો વરઘોડા પર પાણી પડતા સમગ્ર મામલો બીચક્યો હતો અને વરઘોડા લોકો હોટલમાં ઘૂસી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। વરઘોડા પર પાણી પડતા જાનૈયાઓ હોટલમાં ઘૂસી ગયા અને હોટલના સંચાલકો, સ્ટાફ અને ટુરિસ્ટોને ઢોર માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો આ તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વેરાવળ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। આ સાથે પોલીસે ભોગ બનનાર ટુરિસ્ટો અને હોટલ સંચાલકનું નિવેદન લેવાની પણ કાર્યવાહી કરી અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ નજીક મારામારીની ઘટના બની હતી। વરઘોડા પર ભૂલથી પાણી ફેંકાતા સમગ્ર મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। વરઘોડા પર પાણી પડતા જાનૈયાઓ હોટલમાં ઘૂસી ગયા હતા અને હોટલ સંચાલકો, ટુરિસ્ટો સાથે મારામારી સર્જી હતી। આ સમગ્ર મામલો બીચક્યો હતો। આ સમગ્ર ઘટનાના વીડિયોના આધારે પોલીસ દ્વારા હાલ તો નિવેદન લેવાની કાર્યવાહી કરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દીક્ષિત ફોનલાઈન પર જોડાયા છે। દીક્ષિત, મારામારીની ઘટના બની છે, જાનૈયાઓ અને સંચાલકો સામસામે મારામારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ અંગે શું કાર્યવાહી થઈ રહી છે, વિગત જણાવશો? જી હવે ચોક્કસ જણાવી દઉં કે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની બાજુમાં જ હોટલ ભોલા આવેલી છે। ત્યાં મોડી રાત્રિના એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને આ વરઘોડા પર હોટલ ઉપરથી કોઈએ પાણી નાખ્યું હોય તેવો બનાવ સામે આવ્યો હોય તેવી એક હકીકત જાણવા મળી છે। ત્યારે જે ઉશ્કેરાઈને જે લગ્નમાં એક બે નહીં પરંતુ આખો વરઘોડો છે, જે લગ્નમાં જે જોડાયેલા તમામ લોકો છે તે હોટલમાં ઘૂસી ગયા હતા અને હોટલના જે સંચાલકો, સ્ટાફ તેમજ હોટલમાં રૂમમાં રહેલ જે યાત્રિકો છે તેને પણ માર મારતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે હોટલ સંચાલકને પણ ઢોર માર મારતા તેઓ હાલ અત્યારે વેરાવળની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે અને પોલીસમાં તેઓએ ફરિયાદ પણ નોંધાવેલ છે। ત્યારે પોલીસ દ્વારા જે બનાવ બન્યો હતો ત્યારે તાત્કાલિક જ ઘટના સ્થળ ઉપર આવી અને તમામ વસ્તુની ખરાઈ પણ કરવામાં આવી હતી। યાત્રિકો તેમજ સંચાલકોનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અને વધુ તપાસ પ્રભાસ પાટણ પોલીસ હાથ ધરી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।